આ બરોડાની અંદર જ નવરાત્રી પછી એક ડોક્ટરે જણાવેલું કે 80,000 ગર્ભપાતના કિસ્સા બનેલા. શું આ ભક્તિ, શું આ ધર્મ, આવી પ્રકારનું બધું આ વાતાવરણ છે. ભક્તિ ખાલી ઓઠું છે અને એની પાછળ પોતાનો અધર્મ પોષવાનો. તો આ પ્રકારનો આવી રીતે એ પ્રવાહ ભક્તિનો આ દ્વાપરયુગ પોતે કહે છે કે મારા સમયની અંદર જેવી શુદ્ધ ભક્તિ હતી એવી ભક્તિ ભગવાન અત્યારે રહી નથી. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે તું કાંઈ ચિંતા કરીશ નહીં, તારા સમયમાં જેવી ધર્મ સહિત ભક્તિ થતી હતી એવી ભક્તિ હું આ કળિયુગની અંદર પણ પ્રવર્તાવીશ. ભગવાને એને આશ્વાસન આપ્યું કે તું કોઈ ચિંતા કરતો નહીં અને હું એવા મંદિરો બાંધીશ કે ત્યાં આગળ આવી ધર્મ સહિત ભક્તિ થતી હશે. તો શ્રીજી મહારાજે આ પ્રણાલિકા શરૂ કરી. જુઓ તમે આ નીલકંઠ વર્ણીનું ચરિત્ર એક ચરિત્ર છે, પરંતુ એની અંદરથી કેટલા બધા કાર્યો એમણે કર્યા એનો આપણને ખ્યાલ આવે છે કે આ દ્વાપરને એમણે આશ્વાસન આપ્યું કે આવી ધર્મે સહિત ભક્તિને હું પ્રવર્તાવીશ. અને ખરેખર મહારાજ એમના જીવન દરમિયાન આવી પ્રકારનો ભક્તિ માર્ગ એ પ્રવર્તાવ્યો. શિક્ષાપત્રીમાં એમણે લખ્યું કે આપણા સત્સંગીએ મહાશિવરાત્રિના દિવસે ઉત્સવ કરવો, પરંતુ નાદ્યમ ભંગાદિ માદકમ, કે ક્યારેય પણ ભાંગ કે તમાકુ વગેરે ખાવી પીવી નહીં. લોકો શિવરાત્રિ વાર ઉજવતા હોય પણ શેના માટે? ભાંગ પીવા મળે ને એના માટે કે શિવરાત્રિ ઉજવવાની. અને પાછા આપણે કહીએ કે ભાઈ આ શિવરાત્રિ તમે એક બાજુ ઉજવો છો અને ભાંગ પીવો છો, કે એ તો અમારા ભગવાન શિવજીએ પણ ભાંગ પીધેલી એટલે અમારે પીવી જ પડે ને. કે હવે શિવજીએ તો જ્યારે પીધેલું તે પીવો ને, કે ના એ કોન્ટ્રાક્ટ શિવજીનો, કે અમારે ખાલી ભાંગનો જ રાખ્યો છે. તો આવી પ્રકારની ભક્તિ એ લોકો પોતાના સ્વાદને પોષવા માટે, વિષયોને પોષવા માટે હોય છે. પરંતુ મહારાજે કહ્યું કે આપણે ઉત્સવ જરૂર ઉજવવા, પરંતુ આ ભાંગ તમાકુ વગેરે ખાવી નહીં. શ્રીજી મહારાજે કહ્યું કે અમારા આશ્રિતોએ કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ એ જોરદાર આવી રીતે ભવ્યતાથી કરવો. સ્વામી બાપા દર વર્ષે તમને લાભ આપવા માટે ઉત્સવે પધારે છે, પણ સાથે સાથે શું લખ્યું? દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ, કે ક્યારેય જુગટું વગેરે અમારા સત્સંગીઓએ રમવું નહીં. આજે જન્માષ્ટમી ઉજવાય છે, કરોડો રૂપિયાનો જુગાર એ દિવસે લોકો રમતા હોય છે. કૃષ્ણ ભગવાનના ભગત, પરંતુ પાછો જુગાર રમીને બાર વગાડવાના. કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો કેવી રીતે? ચોપાટ ખેલીને. તો એ મહારાજે બંધ કર્યું. ઉત્સવો રાખ્યા, ભક્તિ રાખી, પણ જે આ સડા પેસી ગયેલા એ બધા શ્રીજી મહારાજે પોતે આ દૂર કર્યા. એકાદશીના જાગરણની રીતિ એમણે બતાવી, પરંતુ જે એમાં સડા પેઠેલો ને એને દૂર કર્યો. બાર લોકો વ્રત બધા કરતા હોય, જાગરણ કરે, આખી રાત જાગરણ કરે, અને સવારે પાછા એટલા ને એટલા જ ફ્રેશ હોય. આપણે પૂછે એટલે તમે આખી રાત જાગે કે એમ થાક બાક લાગ્યો નહીં? આવું જાગરણ માણસને એમ થાક લાગે ને? ના ના સ્વામી, કે એમને એમ જાગરણ પસાર થઈ ગયું. 3 વિડીયો કેસેટ લઈ આવેલા ને ક્યાં આખી રાત જતી રહી ખબર ના પડી. કે આવી જાગરણ હવે ભાઈ ભગવાનની ભક્તિ માટે હોય છે, વિડીયો ફિલ્મો જોવા માટે નથી હોતી. એ રીતે જાગરણ ના કરાય. પરંતુ આ પ્રકારની ભક્તિ આપણને ચારેય બાજુ આ જોવા મળે છે કે જેમાં ધર્મ જ ના હોય બિલકુલ, તો એ ભક્તિનો કોઈ અર્થ રહેતો નથી. તો આવી પ્રકારનો આ ભક્તિ માર્ગ મહારાજે પોતે પ્રવર્તાયો. ધર્મે સહિત કૃષ્ણની ભક્તિ, ભગવાનની ભક્તિ આપણે કરવી. અને કેવા બધા હરિભક્તો એમણે તૈયાર કર્યા. એના જીવનમાં અપરંપાર ભક્તિ, પણ સાથે સાથે ધર્મની પણ એવી દ્રઢતા. વેરાભાઈ સત્સંગી થયેલા મહારાજના. એકવાર સંઘ સાથે કોઈ ગામમાં ઉતારો કર્યો, પછી સવારે દાંતણ કરવાની જરૂર પડી. એટલે જ્યાં હરિભક્ત તે ઉતર્યા હશે એ હરિભક્તને પૂછ્યું એમણે, પાણીયારે દાંતણ તો પડેલા, પણ વેરાભાઈએ પૂછ્યું કે મારે દાંતણ કરવું છે, તો હું આ દાંતણ તમારા પાણીયા ઉપરથી લઉં? ત્યારે પેલા ભાઈ કહે કે ભાઈ આમાં પૂછવાનું હોય? આ દાંતણ જેવી સામાન્ય વસ્તુ છે, અને તમે તો વેરાભાઈ પહેલાં આખા ગામના ગામ ભાંગી કાઢતા, તોય કોઈને પૂછવા જતા નહીં. આ દાંતણ માટે અત્યારે કેમ હવે પૂછો છો? ત્યારે એમણે કહ્યું કે હવે મારા ગળાની અંદર સ્વામિનારાયણની કંઠી પડી છે, પૂછ્યા વગરનું અણહકનું મારાથી લેવાય નહીં. જો આ અસ્તેય ધર્મ, જે આપણે 4 પ્રકારનો ધર્મ કહીએ છીએ કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય અને અસ્તેય, તો આ ચતુષ્પાદ ધર્મ એમણે પોતે પ્રવર્તાવ્યો. કે આવી પ્રકારના સત્સંગીઓ કર્યા. લંગાલાના માંડણ ભગત હતા. એકવાર એમની પત્નીની સાથે જતા હતા, અને રસ્તાની અંદર એમની પત્નીએ સૂતરનું આમ નાડું જોયું, દોરડું. એટલે પત્નીને થયું કે આ દોરડું છે કે કામમાં આવે, કૂવામાંથી પાણી ખેંચવું હોય આ તે વગેરે. એટલે પોતે લેવા માટે ગયા. ત્યારે માંડણ ભગત એમના ધણીએ તરત રોક્યા કે આવી સામાન્ય વસ્તુમાં શું મોહ પામો છો? મહારાજે કહ્યું છે કે પારકી વસ્તુ ધૂળ સમાન જાણવી. પત્નીને એણે પોતે વાર્યા. તો આવી પ્રકારનો આ ધર્મ એમણે પોતાના હરિભક્તોની અંદર ઉતારેલો. જાગ્રતમાં તો ઠીક, સ્વપ્નમાં પણ ધર્મનો ભંગ ના કરે. કુંડલાના આલા ખુમાણ હતા, એ હવે સ્વપ્નની અંદર એને એવું દેખાયું કે સરસ મજાની એક કુહાડી હતી, અને કુહાડી એને દેખાય એટલે એને થયું કે આ કુહાડી છે, હવે આપણે લાકડા કાપવા હોય છે આખો દિવસ, તો કામમાં આવશે, લાવો જરા કુહાડી લઈ લઈએ. તો એ કુહાડી લેવા માટે એમનો હાથ ગયો ત્યાં યાદ આવ્યું
એટલે કે હું તો મહારાજનો સત્સંગી છું, મારાથી આ પડેલી કુહાડી લેવાય કેમ નહીં? સ્વપ્નમાં પણ અનુસંધાન, આ તો સ્વપ્નું જ ચાલતું હતું. એને સ્વપ્નમાં કુહાડી દેખાયેલી, સ્વપ્નમાં વિચાર આવેલો કે આ કુહાડી લઈ લઉં, પણ સ્વપ્નમાં એને અનુસંધાન શું રહ્યું કે હું મહારાજનો સત્સંગી છું, મારાથી આ લેવાય નહીં. તો આવી પ્રકારના એ ધર્મે સહિત ભક્તો એમણે પોતે તૈયાર કરેલા. અહિંસા તો કેવી અહિંસા, વચનની પણ અહિંસા. એક હરિભક્ત ખેતી કરતા કરતા બળદને ગાળ દઈ દીધી, કંઈક આમ આગો પાછો થતો હશે, નરખો નહીં હાલતો હોય તો મોઢામાંથી કંઈક ગાળ જેવું નીકળી ગયું અને તરત અંતરદ્રષ્ટિ થઈ. તો બળદને દંડવત કર્યા કે મારા મોઢાની અંદર હું સત્સંગી થયો તો આવા અપશબ્દ શોભે નહીં. કોઈને મારવું નહીં એ તો અહિંસા બરાબર, પણ વચનથી પણ કોઈને દુખવવા નહીં. આવી પ્રકારનો અહિંસાનો એક આદર્શ એ શ્રીજી મહારાજે એ વખતે એ બેસાડેલો. ત્યારે આવો ધર્મ એમણે પોતે પ્રવર્તાવ્યો. સુરા ખાચરના જીવનની અંદર, માચા ખાચરના જીવનની અંદર બ્રહ્મચર્યની કેવી દ્રઢતા કે અડધી રાત્રે એકાંતની અંદર સ્ત્રીના યોગ થયા સુરા ખાચરને, છતાં પણ એ પોતે ડગ્યા નહીં. તો આવા સિંહ જેવા શૂરવીર ધર્મપાલનની અંદર હરિભક્તે એમણે પોતે તૈયાર કર્યા. રાજુબાનું બ્રહ્મચર્ય એવું કે એમનો આત્મા નીકળી ગયો શરીરમાંથી, ખોખું જ ખાલી પડેલું, છતાં પણ અગ્નિ સ્પર્શ કરી શકે નહીં. જ્યારે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો સમય થયો ને અગ્નિ પેટા એમના શરીરે આવી રીતે પ્રગટાવાનો થયો તો અગ્નિ પોતે એના શરીરનો સ્પર્શ ના કરી શકે. આખી જિંદગીએ રાજુબા એવું બ્રહ્મચર્ય પાળેલું કે અગ્નિ તો પુરુષ કહેવાય, તો પુરુષનો કોઈ દિવસ સ્પર્શ જ નહોતો કર્યો એમણે જીવનમાં. તો એ પેલો અગ્નિ પણ છેવટે સ્પર્શી શક્યો નહીં. પછી તો કહ્યું સંતોએ કે મહારાજે કહ્યું કે હવે સતી તો ચાલ્યા ગયા છે, આ તો ખાલી એનું ખોળ્યું છે, અને પછી અગ્નિએ એનો સ્પર્શ કર્યો. તો આવી પ્રકારની બ્રહ્મચર્ય નિષ્ઠ બાઈઓ એ પણ મહારાજે પોતે તૈયાર કરેલી. તો આ સત્ય, અહિંસા, બ્રહ્મચર્યને અસ્તે આવો ચતુષ્પાદ ધર્મ એમણે પોતે આ સંપ્રદાયની અંદર પ્રવર્તાવ્યો. હરિચરિત્રાનું સાગરમાં લખ્યું છે કે ધર્મ તો કેવો શ્રીજી મહારાજે પ્રવર્તાવેલો કે 10 વર્ષની બાળકી અને 10 વર્ષનો બાળક એ પણ સમયાની અંદર પણ ભેગા બેસીને રમતા નહીં. આ શ્રીજી મહારાજનો સંપ્રદાય એ વખતે હતો. અને એ વખતે એટલે જ આ સ્વામિનારાયણ સંપ્રદાયને લોકો ઉજળા સંપ્રદાય તરીકે ઓળખતા કે આ સંપ્રદાય ઉજળો સંપ્રદાય, કે એના સત્સંગીઓની અંદર કોઈ પણ પ્રકારની ઝાંખપ હોય નહીં. કવિવર નાનાલાલે પોતે લખ્યું છે કે આ ધર્મ માર્ગ છે, એટલે કે શ્રીજી મહારાજનો ધર્મ માર્ગ છે આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, આંતર સ્વચ્છતાનો, વિધિ સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, સર્વદેશીય અંતર બહિર સ્વચ્છતાનો આ ધર્મ માર્ગ સ્વામિનારાયણનો છે. ભાંગ ગાંજો તમાકુ તજાવી શ્રીજીએ ગૃહસ્થીના જીવન એ નિર્માદક કીધા. બાઈ ભાઈના દર્શન દ્વાર નિરનિરાળા સ્થપાવી શ્રીજીએ દેવ મંદિરોને પવિત્ર કીધા. તો આ મહારાજે ધર્મ સહિત ભક્તિ એનું પ્રવર્તન એમના જીવનની અંદર કરેલું. ને આવા 20 લાખ સત્સંગીઓનો સમુદાય માત્ર 30 વર્ષની અંદર એમણે આ ગુર્જર ધરાને ભેટ આપેલો. તો આ કાર્ય એ શ્રીજી મહારાજનું હતું. આજે એવું ને એવું કાર્ય એ સ્વામીનું પણ આપણને દેખાય છે કે જ્યાં જ્યાં પોતે વિચરે છે ત્યાં ત્યાં એમણે પોતે આવા ધર્મ નિયમયુક્ત હરિભક્તો તૈયાર કર્યા છે. કેવળ ટોળા ભેગા કરવાની અંદર સ્વામીને રસ નથી. એમણે આવા નિયમવાળા હરિભક્તો, એ ધર્મમાં દ્રઢ હરિભક્તો તૈયાર કર્યા. લાખ માણસોની પારાયણને સંબોધવી બહુ સહેલી છે, પરંતુ એક વ્યક્તિના જીવનમાં આવો ધર્મ ઉતારો ને એ અતિ કઠણમાં કઠણ કાર્ય છે. લાખ માણસોને પારાયણ કરીને રીઝવી શકાય, અને પારાયણમાં રડાવી શકાય, નસાવી શકાય, એવી સુંદર કથા થઈ શકે, પણ એમાંથી એ લાખમાંથી બેઠેલા એકને પણ બીડી છોડાવીને એના કરતાં પણ વધારે અઘરું કામ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કરી રહ્યા છે. આવી પ્રકારનું કાર્ય એ સ્વામીએ પોતે કર્યું છે. એવા 10 લાખ હરિભક્તો આજે એમણે પોતે તૈયાર કર્યા છે. બીજું બધું કરવું સહેલું છે, ધર્મની બીજી ભક્તિની પ્રવૃત્તિઓ, પણ આવો ધર્મ વ્યક્તિના જીવનમાં ઉતારો ને બહુ કઠણ છે. પ્રભાત ફેરીઓ, મધ્યાહન ફેરીઓ, સંધ્યા ફેરીઓ કાઢવી એમાં કંઈ દાખલો નથી પડ્યો. એ તો સહેલું કામ છે, પરંતુ આવી એક એક વ્યક્તિને આ ધર્મ નિયમથી યુક્ત કરવા એ ખૂબ કઠણ છે. ત્યારે એ કાર્ય એ શ્રીજી મહારાજે કર્યું, અને આ ત્રેતાયુગને એમણે જે વરદાન આપેલું એ એમણે પોતે સાર્થક કરી આપ્યું. બીજી વાત આ દ્વાપરે પોતે કરેલી કે ભગવાન મારા સમયની અંદર આ મંદિરોની પરંપરા આ ભારત ભૂમિની અંદર હતી, પરંતુ અત્યારે આ મંદિરોની પરંપરા પણ બધી નષ્ટ થઈ ગયેલી છે. લોકો હિન્દુ જ હોય, ભારતીય જ હોય, છતાં પણ એ લોકો હવે કહેતા થઈ ગયા છે કે ભાઈ મંદિરો બાંધવાની શું જરૂર છે, એના કરતાં હોસ્પિટલ બાંધો, એના કરતાં કોલેજો બાંધો, આ પથરા ખડકવાની શું જરૂર છે, એવું હિન્દુ જ કહેતા થઈ ગયા છે. એટલે દ્વાપર કહે છે કે મંદિરોની પરંપરા હવે જે ભૂસાવા માંડી છે ને એને તમે પુનર્જીવિત કરો અને મને બચાવી લો. ત્યારે શ્રીજી મહારાજે એને કહ્યું કે તું એ પણ ચિંતા કરતો નહીં,
મોટા રૂડા મંદિર તો રચાવું, ઘણે પ્રકારે પ્રતિમા પૂજાવું, ઉપાસના માર્ગ અમૂલ્ય એહ, સ્થાપીશ સદ્ધર્મ સમેત તેહ. મહારાજ કહે છે કે હું મારા સમયની અંદર આવી પ્રકારના મંદિરો પણ રચાવીશ, એના દ્વારા ઉપાસનાનો માર્ગ એ કાયમ માટે ચાલુ રહે એવું પણ હું કાર્ય કરીશ, માટે તું કાંઈ ચિંતા કરતો નહીં. અને એમણે આજે એને આશ્વાસન આપેલું, વરદાન આપેલું, એ પણ મહારાજે પોતે પૂરું કર્યું. 6 એવા ગગનચુંબી મંદિરો એ શ્રીજી મહારાજે એમના સમયની અંદર તૈયાર કર્યા. અમદાવાદમાં, વડતાલમાં, ભુજમાં, ધોલેરામાં, જુનાગઢમાં અને ગઢડાની અંદર તો આવા 6 મંદિરો એ ભવ્ય એમણે પોતે તૈયાર કર્યા. અને મંદિરો પણ કેવા, નાનાલાલે પોતે લખ્યું છે કે સ્વામિનારાયણના મંદિરે આજે બ્રહ્મચારીની ભૂમિ છે. કે આ મંદિરો કેવા, તો ત્યાં આગળ આવી બ્રહ્મચારીની ભૂમિ કે જ્યાં આગળ આવા બ્રહ્મચર્યનિષ્ઠ એ સાધુઓ આપણને જોવા મળે. અને એથી પણ આગળ એણે પોતે વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાંનું ધાર્મિક વાતાવરણ, એના સંત મંડળના સાધુતા અને વૈરાગ્ય, એના ઉત્સવોના ઉત્સાહોગ અને પ્રેરણાપૂર, એમના પૂજા વિધાનની નિર્મળતા, પવિત્રતા અને પાવનકારિતા, એમના મંદિરોમાંની શાસ્ત્ર કથાઓ, જ્ઞાન વાર્તાઓ, અને આ બધું અદ્વિતીય. અને પછી છેલ્લે કહે છે કે એક અનુભવ બધા જ કરી જોજો કે મુંબઈ અને અમદાવાદ જેવી પ્રવૃત્તિ પરાયણ નગરીમાં પણ એકવાર જઈને સ્વામિનારાયણના મંદિરની ગુંબટ ઘટા નીચે બેસજો, અને ત્યાં તમને એમ લાગે કે અંતરિક્ષમાંથી શીતળતાના બુંદ વરસે છે, તો સમજજો કે સ્વામિનારાયણનું મંદિર હશે. આવા મંદિરો કે જ્યાં જવાથી આપણને શાંતિનો અનુભવ થાય, એના ઘુમ્મટ નીચે બેસવાથી આપણા અંતરના તાપ બધા શમી જાય, તો આવા મંદિરો શ્રીજી મહારાજે પોતે બાંધ્યા. જાગતા અને ગાજતા મંદિરો કે 5-5 ટાણાની કથાઓ થતી હોય, 5 ટાણાઓની આરતીઓ થતી હોય, માનસીઓ થતી હોય, અને આવી પ્રકારના ગાજતા મંદિરો, આરતીના ઘંટારવથી, કથા વાર્તાના પડગમથી, અને સાથે સાથે પાછા જાગતા મંદિરો. શાળા જાગતી ક્યારે કહેવાય? એમાં જનારાને શિક્ષણ મળે. તો હોસ્પિટલ જાગતી ક્યારે કહેવાય? એમાં જનારાને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. તો એમ મંદિર જાગતું ક્યારે કહેવાય? એમાં જનારાને શાંતિ પ્રાપ્ત થાય. તો એવા મંદિરો આ શ્રીજી મહારાજે તૈયાર કર્યા કે જ્યાં જવાથી ભગવાનના દર્શનથી અંતરની અંદર એ શાંતિ થઈ જાય. અને એ મંદિરોની પરંપરા આજે પ્રમુખ સ્વામી મહારાજે કેવળ ગુજરાત પૂરતી સીમિત ના રાખી, પણ નવખંડ ધરતીની અંદર 355 મંદિરો એકલે હાથે બાંધી અને વિશ્વ વિક્રમ સર્જી દીધો. 355 મંદિરો માત્ર 30 વર્ષની અંદર એ સ્વામીએ પોતે તૈયાર કર્યા. અને મહારાજનું જે કાર્ય હતું એને આજે નવખંડ ધરતીની અંદર ફેલાવી દીધું. પહેલાના જમાનામાં એવું કહેતા કે સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર, કે બ્રિટિશરોના રાજ્ય ઉપરથી ક્યારેય સૂર્ય આથમતો નહીં. કારણ કે ભારતમાં આથમે સૂર્ય તો અમેરિકામાં ઉગે, તો ત્યાં પાછા બ્રિટિશરોનું રાજ્ય તો ચાલતું જ હોય, ત્યાંથી આથમે, અને અહીંયા ઉગે તો અહીંયા પાછા બ્રિટિશરો જ રાજ્ય કરતા હોય, એટલે ક્યારેય સૂર્ય આથમતો નહીં. પરંતુ એ બધાના સૂર્ય તો ધીમે ધીમે કરતા બધા આથમી ગયા. પણ અત્યારે જો કહેવું હોય તો એવું કહી શકાય કે સન નેવર સેટ્સ ઓન અક્ષર પુરુષોત્તમ એમ્પાયર, કે આખી દુનિયાની અંદર જ્યાં આગળ સૂર્ય ઉગે ને ત્યાં અક્ષર પુરુષોત્તમના ચરણ પખાળવાની સેવા મળે. આફ્રિકા જેવા અંધારખંડમાં ઉગે તો ત્યાંય મોટા જબરજસ્ત મંદિરો, અમેરિકામાં ઉગે તોય ત્યાં 25 મંદિરો, લંડન ઇંગ્લેન્ડની અંદર ઉગે તો ત્યાંય મંદિરો, અને હવે તો આરબ કન્ટ્રીઝ એની અંદર ઉગે તો ત્યાંય મંદિરો સ્વામીએ પોતે કરી નાખ્યા. અને ભારતની અંદર આવા બધા જાગતા ને ગાજતા મંદિરો, તો આવી પ્રકારની આ પરંપરા આપણી ભારતની એમણે પાછી પુનર્જીવિત કરી. અને મંદિરો ખાલી જેમ બધા કહે છે કે ભાઈ ઈટ ચૂનાના બધા ખડકલા, એવું નહીં. 160 પ્રકારની પ્રવૃત્તિઓ આપણા મંદિરોમાં ચાલે છે. કેટલી? 160 પ્રકારની. 1998માં સ્વામિનારાયણ પ્રકાશનો વિશેષાંક આવેલો, એમાં બધી પ્રવૃત્તિઓ લખેલી છે. ના વાંચ્યું તો વાંચજો, ખ્યાલ આવે કે આ મંદિરોમાં શું શું પ્રવૃત્તિઓ થાય છે. લોકો એવું કહેતા હતા કે ભાઈ આ સાધુઓને તો ખાલી નવરાત્રિને ખાવાનું જ ને, પણ મહારાજે એવા મંદિરો બાંધ્યા ને કે 100 ઘર બારી બરાબર એક મઠધારી જેવું કરી નાખ્યું, કે 100 ઘરનો વ્યવહાર ભેગો થાય ને એટલો એક મંદિરનો થઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજે એવું પાછું વધાર્યું કે 1000 ઘર બારીને એક મઠધારી જેવું કરી નાખ્યું. એટલી પ્રવૃત્તિઓ આ સમાજની બધી થતી હોય છે. તો આવી પ્રકારના મંદિરો એ સ્વામીએ પોતે આજે તૈયાર કરેલા છે. ભાઈ લોકો કે મંદિરો શા માટે? પણ ભાઈ એ તો આપણી આ સંસ્કૃતિ છે, એનાથી માણસને સાંત્વન મળતું હોય છે. આજે હાડકું ભાંગે
તો એના એવા હોસ્પિટલો છે, મંદિરો, કે લોકોના જે મન વધારે ભાંગે છે, લોકોના અહીંયા વધારે ભાંગે છે અને અશાંતિ એની વધારે હોય છે. એનું દુઃખ તો સ્વામી કે બહુ થોડું છે, પણ મનના દુઃખ ઝાઝા હોય છે. તે મનના દુઃખનું રિપેરિંગ ક્યાં થાય? આ એની હોસ્પિટલ છે, મંદિરો, અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા એના ડોક્ટર છે. તો એની અંદર આવીએ તો એ બધું આપણું રિપેરિંગ કરી આપે. તો એના માટે આ મંદિરો, લોકો કહે છે કે ભાઈ શાળા અને કોલેજો અને છાત્રાઓને આ બધું બાંધો, તો સ્વામી એ તો તૈયાર કરે જ છે. કેટલી બધી શાળાઓ, સ્કૂલો, છાત્રાલયો, ગુરુકુળ આપણી સંસ્થા દ્વારા ચાલે છે. પરંતુ શાળા શું કરે? શિક્ષણ આપે. પરંતુ શિક્ષણની સાથે જો સંસ્કાર ના હોય ને, એ શિક્ષણનો કોઈ અર્થ રહેતો નથી. આજે દુનિયામાં ભણેલા ઓછા છે એટલે પ્રશ્નો જાજા છે એવું નથી, પરંતુ સંસ્કાર ઓછા છે ને એટલે પ્રશ્નો જાજા છે. એની બધી મોકાણ આજે સર્જાય છે. અમેરિકાની અંદર 30,000 વૈજ્ઞાનિકો બેઠા છે, એક સંશોધન કરી રહ્યા છે. કયું સંશોધન? માણસને કેમ સારી રીતે મારી નાખો, એને કોઈ પણ પ્રકારનું કષ્ટ ના પડે ને મરવો જોઈએ યુદ્ધની અંદર, એનું સંશોધન કરે છે. હવે શિક્ષણ તો કેટલું છે એમની પાસે, પણ જો આ સંસ્કારના અભાવે બધી અશાંતિ ઊભી થાય છે. આ બધા અણુબોમ્બ પડ્યા 1945માં, ટ્રિનિટી, લિટલ બોય ને ફેટમેન જીકી દીધા અમેરિકાએ. તે અણુબોમ્બ બનાવનારા કોણ હતા? હળ ચલાવનારા ખેડૂતો હતા ગામડાના. યુનિવર્સિટીના PhD થયેલા લોકોએ બધી રચનાઓ કરી છે શસ્ત્રોની. તો સંસ્કારના અભાવે શિક્ષણ ગમે તેટલું વધે ને તો એ પ્રશ્નો ટળતા નથી. તે સંસ્કાર આપતી શાળા કઈ? આ મંદિરોની અંદર એ સંસ્કાર મળે. વેસ્ટ ઇન્ડિઝના રાષ્ટ્રપ્રમુખ વાસુદેવ પાંડે એકવાર સ્વામીશ્રીની પાસે આવ્યા અને સ્વામીને એમણે પંચાંગ પ્રણામ કર્યા. એટલે સંતોને આશ્ચર્ય થયું કે આ પરદેશનો માણસ એ બાજુ વેસ્ટ ઇન્ડિઝનો, અને ત્યાં આવી ભારતીય પ્રણાલિકા શીખ્યો ક્યાંથી? એટલે પૂછ્યું કે તમને આ પંચાંગ પ્રણામ કરતા આવડ્યું ક્યાંથી? કે આવા સાધુને મળીએ ત્યારે આવી રીતે પ્રણામ કરવા જોઈએ. ત્યારે એણે કહ્યું કે ડ્યુ ટુ ટેમ્પલ્સ ઓનલી, કે અમારા દેશની અંદર અમારા પૂર્વજોએ જ્યારે એ લોકો ભારતમાંથી મજૂરી કરવા ગયા તો પહેલું કામ એ લોકો એવું કર્યું કે ત્યાં જઈને એમણે પોતપોતાના ઈષ્ટદેવના મંદિરો બાંધ્યા. અને મંદિરોની પરંપરા હજી પણ અમારે ત્યાં ચાલે છે, અને મંદિરોમાં અમે જઈએ છીએ. અને એટલે અમને આ સંસ્કારો છે ભારતના કે આવા સાધુને મળીએ ત્યારે પ્રણામ કરવા જોઈએ, આ રીતે આપણું જીવન જોઈએ. તો જો આ સંસ્કારો એ મંદિરો દ્વારા ટકતા હોય છે, સંસ્કૃતિ આ મંદિરો દ્વારા ટકતી હોય છે. ભારત ઉપર જે લોકોએ આક્રમણ કર્યા છે એ લોકોએ આક્રમણ કરીને હોસ્પિટલો તોડી છે, શાળાઓ તોડી છે. પહેલા ઘા શેની ઉપર કર્યા? મંદિરો ઉપર કર્યા એ લોકોએ, કે મંદિરને તોડો, કારણ કે જ્યાં સુધી મંદિર હશે ને ત્યાં સુધી ભારત કોઈ દિવસ મટવાનું નથી. તો પહેલા ગયા એ લોકોએ મંદિરો ઉપર કર્યા, કારણ કે એની અંદર સંસ્કૃતિ જીવતી હોય છે. તો એ સ્વામીએ પોતે આ સંસ્કૃત એની રક્ષા માટે, એના પોષણ માટે આવી પ્રકારના આ મંદિરો તૈયાર કરેલા છે. એ મહારાજનું જે કાર્ય આજે વિશ્વભરની અંદર એમણે પોતે પ્રસરાવ્યું. અને આ રીતે ત્રેતાયુગને જે વરદાન મહારાજે આપેલું એ વરદાન આજે પ્રમુખ સ્વામી મહારાજની અંદર રહીને પણ મહારાજ પોતે પૂરું કરી રહ્યા છે. અને આ કળિયુગની અંદર સતયુગ, દ્વાપર ને ત્રેતા, આ ત્રણેય યુગોના ધર્મ એ આજે પોતે પ્રગટ કરેલા છે. અને આ પ્રકારે દ્વાપરને એમણે વરદાન આપ્યું. અને જેવા હવે વર્ણી પોતે આગળ જાય છે, અને એ સમયની અંદર એક વળી પાછો કોઈક માણસ આવ્યો, અને એ માણસનું વર્ણન કરતા લખે છે કે એવું હરિનાણે કીધું. દ્વાપરે પ્રયાણ કર્યું આવું વરદાન લઈને, પછી શું કહે છે? એવે સમય ત્યાં નર ભીલ આવ્યો, શોકાતુરે શોક ઘણો જણાવ્યો. ત્યાં એક ભીલ માણસ આવ્યો વર્ણીની પાસે, અને વર્ણીની પાસે આવીને એણે ઘણો બધો શોક પોતાનો આવી રીતે દર્શાવ્યો. ત્યારે પછી વર્ણી કહે છે કે ભાઈ તું આટલો બધો શોક મારી આગળ કરે છે, પરંતુ તું કોણ છે અને તને શું એવું કષ્ટ આવી પડ્યું કે તું આટલો બધો શોકાતુર થઈ ગયો છે, એ મને જણાવ. ત્યારે પોતે કહે છે કે હે નાથ જાણો કલિકાલ હું તમારી આજ્ઞા વશવર્તી છું, કે હે ભગવાન હું કળી છું અને હું તમારી પાસે મારું આવી રીતે કષ્ટ દૂર કરવા માટે આવ્યો છું. ત્યારે ભગવાન કહે છે કે તારું કષ્ટ શું છે? ત્યારે એણે કહ્યું કે ભગવાન આ તમે ત્રણેય જણને વરદાન આપી દીધું, અને હવે ત્રણેય યુગોના ધર્મ વળી પાછા તમે પ્રવર્તા આવશો તો હવે મારે રહેવું કઈ જગ્યાએ? પછી મારે રહેવાની જગ્યા ક્યાં? મેં માંડ મહેનત કરીને બધાને તગેડેલા જમીન પચાવી પાડેલી, પણ વળી પાછા તમે તો એને વસાવવાની વાતો કરો છો, તો હવે મારે જવું કઈ જગ્યાએ? અને આવી રીતે કળિયુગે આ પોતાની બધી કથની ત્યાં કરી કે મારા તો ઘણા બધા પાછા દીકરાઓ છે. આ સતયુગ ને દ્વાપર ને ત્રેતા એમની તો વસ્તી બહુ ઓછી, પરંતુ મારે તો ઘણો બધો વસ્તાર છે. કે કુસુમ એ મારો દીકરો છે, કજિયો એ મારો દીકરો છે, ક્લેશ એ મારો દીકરો છે. બધાના નામ ક ઉપરથી શરૂ થાય છે, કારણ કે પોતે કરથી શરૂ થાય છે ને એનું નામ કર્કરાશી હશે. અરે આ ક ઉપરથી કે કળી એટલે એના છોકરા બધા કુસુમ ને ક્લેશ ને કજિયો, રાજકારણ કૌભાંડે ક ઉપરથી જ ઉમેરી આપ્યું આપણને. તો આવી પ્રકારે બધા કે મારા દીકરાઓ છે, હવે આટલો મોટો વસ્તાર એને હું કઈ જગ્યાએ પાલવીશ, માટે મને કંઈક થોડીક જગ્યા આપો તો હું રહી શકું. આને તો પેલા આગળનાની જેમ કંઈ કહેવાય ને તથાસ્તુ,
કે જ્યાં સતયુગનો ધર્મ જીવંત થશે, એમ જેમ વર્ણીએ કહ્યું, દ્વાપરને કહ્યું તારો ધર્મ જીવંત થશે, એમ આને ઓછું કંઈ કહેવાય કે ના ભાઈ તારો ધર્મ જીવંત થઈ જશે, મોત થઈ જાય આપણા બધાનું. એટલે વર્ણી હવે પોતે આ કળિયુગે જ્યારે કંઈક સ્થાન માગ્યું ત્યારે એને કહે છે કે તું જો આવી રીતે મને વિનંતી કરે છે તો તારી પણ હું વ્યવસ્થા કરી આપું છું. અને એ વ્યવસ્થા કઈ કરી તો મહારાજ પોતે વાત કરે છે, કહે હરિ ધર્મ રૂડો ધરીશ, શિક્ષાની પત્રી શુભ હું રચીશ, જે લોક તે પત્રી પ્રમાણ ચાલે, તારે જવું ત્યાં નહીં કોઈ કાળે. મહારાજ કહે છે કે હું આગળ જતા શિક્ષાપત્રીની રચના કરવાનો છું, અને હું જ્યાં શિક્ષાપત્રી આપીશ અને શિક્ષાપત્રી પ્રમાણે જે લોકો રહે ત્યાં આગળ તારે જવું નહીં, બાકી બધી જગ્યાએ તારે મોકળ છે. તો આ વર્ણીએ પોતે કહ્યું કે શિક્ષાપત્રી પ્રમાણે એ જો આપણે વર્તીએ ને તો કળિયુગની અંદર પણ સતયુગ આપણા અંતરની અંદર વર્તે. તો આ કળિયુગને આ શ્રીજી મહારાજે કહ્યું કે શિક્ષાપત્રી જ્યાં આગળ પડાતી હોય ત્યાં આગળ ત્યારે ક્યારેય પણ જવું નહીં, એ સિવાય તારે આખા વિશ્વની અંદર તને ફરવાની છૂટ છે. અને આવી પ્રકારનો એને પણ રહેવાનો પ્રબંધ એ પોતે કરી આપ્યો. એની ઉપરથી વર્ણી આપણને સમજાવે છે કે જ્યાં જ્યાં શિક્ષાપત્રી પડાશે ત્યાં ત્યાં ભલે કળિયુગ હોય પણ એ કળિયુગ તમને અડી શકશે નહીં. આજે લોકો નારા લગાવે છે કે ભાઈ સતયુગ આયેગા, સતયુગ આયેગા, નહીં પેલી ભીતો પર લખ્યું હોય છે ઘણી વાર, પણ એમ કે સતયુગ આવવાનો નથી. આ કળિયુગનું આયુષ્ય એ 4,32,000 વર્ષનું છે. હજી એને 5,000 વર્ષ જ થયા છે અને એને 4,27,000 વર્ષ હજી બાકી છે. અને આ કળિયુગ એવો છે કે એને કોઈ દાડ હાર્ટ એટેક આવવાનો નથી, અને કોઈ દિવસ ડાયાબિટીસ, લો બીપી, હાઈ બીપીની તકલીફ થવાની નથી, એ કોઈ દિવસ કમતે મરવાનો નથી. પૂરું આયુષ્ય ભગવાને એને આપ્યું છે. માટે 4,27,000 વર્ષ પછી જ એ જવાનો છે. ત્યાં સુધી હવે શું કરવું આપણે? ત્યાં સુધી તો કળિયુગમાં મરી જઈએ ને. હજી તો 5,000 વર્ષ જ થયા, કેટલી ધમાલ મચાવી દીધી છે. હજી તો એક ઘોડિયાની અંદર જ છે કળિયુગ, અને એની અંદર તમે જુઓ, છાપા વાંચો તેમાં શું હોય છે? આ કળિયુગનો કાળો ક્યારે જ દેખાય છે ને, લૂંટફાટ ને મારા મારીને ચોરી ને ખૂન ને આ ને તે બધું એ જ ચાલે છે. હજી તો ઘોડિયામાં હુતા આટલું બધું કરી મૂક્યું છે એને. તો હવે જ્યારે ભાખોડિયા ભરશે, પછી ચાલશે ચાલન ગાડી લઈને, પછી 2 પગે ચાલતો થશે, પછી દોડતો થશે, ત્યાર તો શું સુઈ કરશે. પણ મહારાજે કહ્યું કે ભલે કળિયુગ એ ગમે તેટલો વર્તે, પરંતુ અમારી શિક્ષાપત્રી પ્રમાણે જો તમે રહેશો તે કળિયુગ તમને નડી શકશે નહીં. કળિયુગ નડશે નહીં એટલે શું? કે તમારા ઘરની અંદર અને તમારા જીવનની અંદર ક્યારેય તમને અશાંતિ, કુસમ, કજિયા, ક્લેશ આનો અનુભવ જ નહીં થાય. આવી પ્રકારની વાત એ મહારાજ આપણને સમજાવે છે. આ વર્ણીનો કેટલો મોટો ઉપકાર એ આપણી ઉપર છે. કળિયુગની અંદરથી એ આપણને પોતે આ બચાવી લીધા શિક્ષાપત્રી આપીને. સરદાર પટેલ એ પોતે ઘણીવાર વાત કરતા કે જો આ ભારત દેશનો પ્રત્યેક નાગરિક શ્રીજી મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે વર્તવા માંડે તો આ દેશની અંદર કોર્ટ અને કાયદાની જરૂર પડે એવી નથી. જે કંઈ ક્લેશ, કજિયા બધા થાય છે એનું કારણ આ છે કે માણસ પોતે આ શિક્ષાપત્રીના નિયમોનો ભંગ કરે છે. તો મહારાજે આપણને આ એક પાળ બાંધી આપી, આપણને એક સુરક્ષા કવચ આપી દીધું છે. મહારાજ કે એની અંદર તમે બધા રહેજો તો તમને આ સતયુગની શાંતિનો જ કાયમ માટે અનુભવ થશે. તો આ પ્રકારે મહારાજે વાત સમજાવી અને એ પ્રકારનું કાર્ય એમણે પોતે કરેલું પણ ખરું. સ્ટીફન ફ્યુક્સ નામના એક અંગ્રેજ લેખકે પોતે લખ્યું છે કે ધ વિલેજીસ એન્ડ ડિસ્ટ્રિક્ટ્સ who had received him એટલે કે સ્વામિનારાયણ, કે જે ગામડાઓને જે શહેરોએ સ્વામિનારાયણ ભગવાનનો સંદેશો અપનાવેલો, તો એ પોતે લખે છે કે એ પોતે કેવા બની ગયેલા. તો ભારતના અને ગુજરાતના સૌથી શાંત અને સલામત રાજ્યો અને એ પ્રદેશો આ સ્વામિનારાયણનો સંદેશો પાળનારા લોકો બની ગયેલા. તો આવી પ્રકારનો આ શિક્ષાપત્રીનો પ્રભાવ એ વખતે શ્રીજી મહારાજે એનો અનુભવ પણ લોકોને કરાવેલો કે દરેકના અંતરમાં એવી શાંતિ. એકવાર એક અંગ્રેજ અધિકારી મહેસૂલ ઉઘરાવા નીકળેલો જામનગર બાજુના ગામડાઓની અંદર, જેને વિઘોટી કહેવામાં આવે, વિઘોટી ઉઘરાવવા. અને એ વખતે એક ગામની અંદર જે પસાર થતો હતો તો એની અંદર બધા જ માણસો એકદમ આમ શાંતિથી રહેતા હતા. કોઈ વચ્ચે આમ ઝઘડા નહીં, કોઈ વચ્ચે કોઈ આવો કુસંપ નહીં, ક્લેશ નહીં, અને એકદમ આમ શાંતિનું આખું વાતાવરણ. એ જોઈને એને પણ અંતરમાં શાંતિ થઈ ગઈ. પછી ત્યાંથી આગળ બીજા ગામમાં ગયો. હવે એ ગામ જે બીજું હતું એ 2-3 કિલોમીટર જ દૂર હતું, બહુ આમ ઝાઝુ દૂર પણ નહોતું. અને છતાં પણ આમ ત્યાં પહેસતા એણે જોયું તો આ માણસો અંદર ઝઘડતા અને બાખડતા અને કેટલી બધી પ્રકારની અશાંતિ આખા ગામની અંદર. એને આશ્ચર્ય થયું કે પેલું ગામ એની અંદર એકદમ શાંતિ હતી અને આ ગામની અંદર આટલા બધા ટંટા ફસાદ, ઝઘડા, તે બધું આવું કેમ? નજીક જ 2 ગામ છે. એટલે પછી એનો જે સાથીદાર હતો એ પ્રાદેશિક હતો, એ આપણો ભારતનો જ હતો અને એ બાજુ જ રહેનારો.
એને પૂછ્યું કે પેલા ગામમાં આવી શાંતિ અને અહીંયા આટલી બધી અશાંતિ, એનું કારણ શું, આ ફેર કેમ દેખાય છે? ત્યારે એણે કહ્યું કે જુઓ સાહેબ, આપણે જે પહેલા ગામની અંદર ગયેલા ને એ ગામની અંદર બધા સ્વામિનારાયણના સત્સંગીઓ છે અને એ બધા જ આવી રીતે શિક્ષાપત્રી પ્રમાણે વર્તે છે. અને આ જે ગામ છે એમાં સ્વામિનારાયણનો સત્સંગ હજી થયો નથી અને એટલે આવું રીતે બધું મારામારીને આ તે બધું તમને દેખાય છે. અંગ્રેજ અધિકારીને થયું કે જો સ્વામિનારાયણનો ધર્મ પાળવાથી, આ શિક્ષાપત્રી પાળવાથી આવી રીતે શાંતિ આવી જતી હોય જીવનમાં અને સમાજમાં, તો પછી બધાએ સ્વામિનારાયણ થઈ જવું જોઈએ. એટલે ઓફિસમાં ગયો, સર્ક્યુલર તૈયાર કર્યો, સબ સ્વામિનારાયણ હો જાય. આખું આમ ફરમાન એને તો તૈયાર કરી નાખ્યું કે મારા પ્રદેશની અંદર જે હોય બધાએ સ્વામિનારાયણ થઈ જવાનું, કારણ કે એના ધર્મ પાળવાથી શાંતિ આવે છે. એટલે આખો મુસદ્દો એને તો તૈયાર કર્યો, પણ એનો જે સાગરીત હતો એને કહ્યું કે એટલે આ ધર્મમાં દખલ કરવાની રહેવા દો, આપણે તો રાજ કરવા આવ્યા છે, લોકોને જે પાળવું એ પાળવા દો ને, એની અશાંતિ આપણને ક્યાં નડે છે? પેલાને વાત સાચી લાગી, કારણ કે એને તો રાજ્યની લાલચ હોય, લોકો જે ધર્મ પાળતા આપણે શું લેવા દેવા, એને તો પૈસા મળતા હતા એટલે પૂરું થઈ જતું હતું. એટલે એણે કહ્યું તારી વાત સાચી છે. એટલે એણે કાગળ પડતો મૂક્યો, પરંતુ જ્યાં સુધી પોતે રહ્યો ને એ જગ્યાની અંદર ત્યાં સુધી કહેતો હતો કે સ્વામિનારાયણ અચ્છા હે, સબ સ્વામિનારાયણ ક્યું નહીં હો જાતે હે. તો આવી પ્રકારનો એ પ્રભાવ આ શિક્ષાપત્રીનો એ વખતે અંગ્રેજ અધિકારીઓને પણ જાણવા મળેલો કે જ્યાં લોકો એનું પાલન કરતા એના જીવનની અંદર આવી શાંતિ આવી જતી. અને એટલે જ અંગ્રેજ અમલદારો જે કંઈ બધા હતા એ મહારાજને મળવા તત્પર બની ગયેલા. સર જ્હોન માલ્કમ છેક મુંબઈથી રાજકોટ મળવા એ શ્રીજી મહારાજને આવી પહોંચ્યો. તો આવી પ્રકારે આ શિક્ષાપત્રીનો જે પ્રભાવ એ મહારાજે પોતે એ વખતે બધાને બતાવેલો. અને એટલે જ એ અંગ્રેજ અમલદારો મહારાજે આપેલી શિક્ષાપત્રી એને પોતાની સાથે પરદેશ લઈ ગયા. અને અત્યારે પણ ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોલ્ડવિયન લાઇબ્રેરીમાં મહારાજે અંગ્રેજોને આપેલી શિક્ષાપત્રી એને કાચના કેબિનની અંદર સાચવીને રાખવામાં આવેલી છે કે જ્યાં આગળ અમારા શસ્ત્રો બુઠ્ઠા પૂરવા થયેલા એ જગ્યાએ શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી દ્વારા લોકોના જીવનમાં શાંતિ કરી દીધેલી, એનો દસ્તાવેજી પુરાવો હજી પણ એ લોકોએ સાચવી રાખેલો છે. ત્યારે શિક્ષાપત્રી આપણી કેવી રક્ષા કરે છે એનો આપણને ખ્યાલ આવે. ભલે બહાર ગમે તેટલું કળિયુગ એ વધે, પરંતુ મહારાજે આપણને જે શિક્ષાપત્રી આપી છે એ પ્રમાણે આપણે રહીશું ને આપણને કળિયુગ અડી શકે નહીં. વરસાદ તો પડવાનો, પણ આપણે રેનકોટ પહેરી લે એટલે પતી ગઈ કામ. બાકી વરસાદને આપણે રોકી શકવાના છીએ, એ વરસાદ તો પડવાનો, પરંતુ માણસ શું કરે છે, રેનકોટ પહેરી લે છે. એમાં કળિયુગ ક્યારેય હટવાનો નથી, એ તો પૂરું આયુષ્ય ભોગવવાનો. પણ આપણને મહારાજે આ શિક્ષાપત્રી આપી છે એ પ્રમાણે જો આપણે રહીએ તો કાંઈ વાંધો આવે એવો નથી. એકવાર જુનાગઢથી બધા સંતો ગામડે વિચરણ કરવા ગયેલા અને પાછા જ્યારે મંદિરમાં આવ્યા ત્યારે સ્વામીએ ખબર અંતર પૂછ્યા હરિભક્તોના કે હરિભક્તો બધા સુખી તો છે ને? ત્યારે સંતોએ કહ્યું કે સ્વામી બધા હરિભક્તોએ કહ્યું છે કે આ વખતે વરસાદ નથી, તો વરસાદ પડે એવું સ્વામીને કહેજો, કે પ્રાર્થના કરે મહારાજને કે વરસાદ થાય. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે હવે તમે જ્યારે ગામડે ફરવા જાઓ ત્યારે હરિભક્તોને વાત કરજો કે એ લોકો જો શિક્ષાપત્રી પ્રમાણે રહેશે તો 7 દકાળ જેવું દુઃખ આવશે ને તો પણ મહારાજ એમને દુઃખી થવા નહીં દે. અને જો શિક્ષાપત્રીનો લોપ કરશે ને તો 6 વરસાદે પણ દુઃખી થશે. તો આ સ્વામીએ આપણને વાત સમજાવી છે કે એવી અદ્ભુત શિક્ષાપત્રી આપણને મહારાજે આપી છે કે એના પ્રમાણે જો આપણે રહીએ ને કોઈ પણ પ્રકારનું દુઃખ આપણા જીવનમાં આવે નહીં. ગુણાતીતાનંદ સ્વામી ઘણી વાર કહેતા કે જેમ અમરીશ રાજાની રક્ષામાં ભગવાને સુદર્શન ચક્ર મૂકેલું, એમ શ્રીજી મહારાજે પણ આપણી રક્ષાની અંદર આ ચક્ર મૂક્યું છે શિક્ષાપત્રી રૂપી. અને અમરીશે તો એક જ મૂક્યું, અમરીશની રક્ષામાં તો એક જ હતું, પણ મારા તો એવા દયાળુ છે કે આપણી રક્ષામાં 212 સુદર્શન ચક્ર એમણે મૂકેલા. કળિયુગની તાકાત શું કે આપણને અડી શકે. શિક્ષાપત્રીના 212 શ્લોકો એક એક એવા ચક્ર જેવા છે કે આપણને આવી રીતે આ કજિયા ક્લેશ અશાંતિથી બચાવે તેવી અદ્ભુત વાત એ મહારાજે આપણને આપી છે. તો આ કળિયુગને એ જ વાત એમણે કરી કે જ્યાં શિક્ષાપત્રી પડાતી હોય ત્યાં આગળ તારે જવું નહીં, અને બાકી તારે જ્યાં આગળ રહેવું હોય ત્યાં તને છૂટ છે. તો આવી પ્રકારે મહારાજે એને પણ આ વાત કરી. અને ત્યાર પછી હવે વર્ણી પોતે આ બદ્રીનાથથી આગળ પ્રયાણ કરી રહેલા છે. આ વર્ણીય બદ્રીનાથની અંદર આપણે કહી શકીએ કે એક યુગ કાર્ય કર્યું. 4 યુગોને આવી રીતે વાતો કરીને એમણે પોતે જે વાત કરી છે એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ વર્ણીનું કેટલું મહાન કાર્ય એ આગળ જતા વિશ્વને જાણવા મળવાનું હતું કે સતયુગ, ત્રેતા અને દ્વાપર આ બધાના ધર્મ એમણે પોતે હળાહળ કળિયુગની અંદર સ્થાપ્યા. અને એટલે દેવાનંદ સ્વામીએ લખ્યું કે કલી મેં સાચો સતયુગ આવ્યો,
સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે મુનિ મન મરમ જનાયો કલી મેં સાચો સતયુગ આવ્યો. કળયુગની અંદર આવો સતયુગ એ શ્રીજી મહારાજે સ્થાપી દીધેલો. તો આવી પ્રકારે વર્ણી એ વિવિધ ચરિત્રો કરતા કરતા એ પોતાનું વિચરણ એ આગળ વધારી રહેલા છે. એમના આ વન વિચરણના વિશેષ ચરિત્રો એની કથા આપણે આવતીકાલે કરીશું. સહજાનંદસિંહ મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.